નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધીનું રસાવાળું શાક બનાવવાનું છે। તો ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો રેસિપીને એન્ડ સુધી જરૂરથી જોવો। પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। તો ચલો જોઈએ દૂધીનું રસાવાળું શાક બનાવવાની રીત। તો અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે। તેને સાઈડમાંથી આ રીતે કટ લગાવીને આપણે તેને છોલી લેવાની છે। દૂધી છોલાઈ જાય ત્યારબાદ હું એને સરસ રીતે પાણીથી ધોઈ લઈશ। તો દૂધીને મેં ધોઈ લીધી છે। હવે આપણે મીડિયમ ટુકડામાં તેને કટ કરવાની છે। દૂધીને આપણે કટ કર્યા બાદ ધોવાની નથી। તો તમે જોઈ શકો છો દૂધી સરસ રીતે કપાઈ ગઈ છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। ગેસ પર એક કુકર રાખી દીધું છે। કુકરમાં 2 મોટા ચમચા આપણે તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય તો તેમાં 1 નાની ચમચી રાઈ નાખીને તતડાવવાની છે। એક ડુંગળીને મીડિયમ સાઇઝમાં ટુકડામાં કટ કરીને એડ કરી દીધી છે। મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને સ્વાદ મુજબ મીઠું। બધું સરસ રીતે મિક્સ કરી દીધા બાદ આપણે ડુંગળીને લાલ કલર આવે ત્યાં સુધી થવા દેવાની છે। મીડિયમ આંચે મેં એને સરસ રીતે ડુંગળીને થવા દીધી હતી। તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે। હવે હું તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશ। હવે આપણે એક ટમાટરને કટ કરીને આમાં એડ કરવાનું છે। મિક્સ કરી લઈશું। ટામેટું થોડું નરમ થાય ત્યાં સુધી આપણે તેને ચઢવા દેવાનું છે। હવે આપણે તેમાં કાપેલી દૂધીને એડ કરવાની છે। ફરી આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે હું તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। અને મીડિયમ આંચે આપણે શાકને મસાલા સાથે શેકવાનું હોય છે, ધીમી આંચે। કુકરને ખાલી ઢાંકણું ઉપરથી આપણે રાખવાનું હોય છે। હાલ હું કુકરને બંધ નથી કરવાની, ફક્ત ઢાંકણું કુકરનું તેની ઉપર આપણે આ રીતે રાખી દઈશું અને ધીમી આંચે આપણે શાકને થવા દઈશું। મસાલા સાથે શાક આ રીતે ધીમી આંચે થોડું શેકાશે તો તેનો ટેસ્ટ બહુ જ સરસ, ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે થોડી વારે તેને હલાવવાનું હોય છે। તો એને 2 થી 3 મિનિટ માટે આપણે મસાલા સાથે શાકને આ રીતે શેકવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું શાક મસાલા સાથે સરસ રીતે શેકાઈ રહ્યું છે। મસાલા સારી રીતે શેકાઈ રહ્યા છે। તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો પાણી તમે તમારી જરૂર મુજબ એડ કરો। તમને કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। દૂધી પણ પાણી છોડતી હોય છે તો એ પ્રમાણે પાણી એડ કરવાનું હોય છે। તો પાણી એડ કર્યા બાદ આપણે કુકરની લીડ લગાવી દઈશું અને 2 થી 3 સીટી આવવા દઈશું। કુકર જ્યારે આપોઆપ ઠંડુ પડે અને સીટીમાં બિલકુલ હવા ના હોય ત્યારબાદ આપણે કુકરને ખોલીશું। તો તમે જોઈ શકો છો કે સબ્જી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। નથી એકદમ પાણી જેવો રસો કે નથી એકદમ ઘાટો। બસ આટલી જ તરીવાળી સબ્જી આપણે બનાવવાની હોય છે તો જ ફાઇન ટેસ્ટ આવતો હોય છે। હવે હું તેમાં લીંબુનો રસ એડ કરીશ। તો મેં અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે। દૂધીની સબ્જીમાં લીંબુનો રસ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। આ શાકને તમે રોટલી યા તો ભાત સાથે સર્વ કરી શકો છો। તો ચલો મળીએ ફરી નવી રેસિપી સાથે। ત્યાં સુધીમાં આવજો।